નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે આજે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 10 વર્તુળ એનો અભ્યાસ કરીશું. વર્તુળના પ્રકરણમાં આપણે સ્વાધ્યાય 10.2 અત્યાર સુધી ભણ્યા છે અને 10.2નો છેલ્લો દાખલો એટલે દાખલા નંબર 13 એ આપણે હવે ભણીશું. દાખલા નંબર 13ની રકમ છે, સાબિત કરો કે વર્તુળને પરિગત ચતુષ્કોણની સામસામેની બાજુએથી વર્તુળના કેન્દ્ર આગળ રચાતા ખૂણાઓ પૂરક હોય છે એવું આપણે સાબિત કરવાનું છે. તો ઉકેલ આકૃતિ દોરો. એક વર્તુળ દોરવાનું છે અને વર્તુળને એક જ બિંદુએ સ્પર્શે એવો એક સ્પર્શક આપણે બનાવવાનો છે. તો અહીંયા આપણે એક વર્તુળ દોર્યું. ઓ કેન્દ્રવાળું વર્તુળ છે અને એની આજુબાજુ પરિગત ચતુષ્કોણ જે છે એ ચતુષ્કોણ આપણો ABCD છે અને એ વર્તુળને PQRS એવા બિંદુએ સ્પર્શે છે. આ જે આકૃતિમાં જે આપણે રચના કરી છે એ રચનાને આપણે પક્ષની રીતે હવે આપણે એને ગણિતિક સ્વરૂપમાં દર્શાવીશું. ચતુષ્કોણ ABCD એ ઓ કેન્દ્રિત વર્તુળને પરિગત છે તથા ચતુષ્કોણ ABCDની બાજુઓ AB, BC, CD અને DA એ વર્તુળને અનુક્રમે PQ અને R અને S માં સ્પર્શે છે. બરાબર, આકૃતિ જે દોરી એનું ગણિતિક સ્વરૂપ. હવે આપણે સાબિત શું કરવાનું છે? સ્ટેપ નંબર 3, સાધ્ય. આપણે સાબિત એ કરવાનું છે કે ખૂણો AOB વત્તા ખૂણો COD બરાબર 180. એટલે AOD એટલે કયો ખૂણો? તો કે AO અને D એટલે આ ખૂણો, બરાબર. અને બીજો ખૂણો છે COD, તો COD એટલે આ ખૂણાની વાત કરે છે. આ બંને ખૂણા એ 180 એનો સરવાળો 180. COD એટલે આ રહ્યો, બરાબર. અને બીજો છે BOC, તો આ આવ્યો જ ને લા, BOC અને DOA. કઈ ગયો DOA? તો કે DOA એટલે આ ખૂણો, તો BOC કઈ ગયો? આ રહ્યો. તો પહેલો કઈ ગયો? AOB. AOB એટલે આ રહ્યો, જો આ AOB એટલે આ નીચેનો. તો અહીંયા તમને ચારે ચાર બાજુના જે ખૂણા છે એટલે એમાં સામસામેના બાજુઓ એ 180 થાય. સામસામેના બાજુઓ વર્તુળના કેન્દ્ર આગળ રચાતા સામસામેની બાજુઓથી વર્તુળના કેન્દ્ર આગળ રચાતા ખૂણાઓ એકબીજાને પૂરક થાય એવું આપણે સાબિત કરવાનું છે. સાબિતીમાં વર્તુળની ત્રિજ્યાઓ OP અને OS દોરો. આ OP અને OS એ વર્તુળની ત્રિજ્યા છે. એના દ્વારા આપણને શું મળે છે? તો કે ત્રિકોણ OAP. OA અને P એટલે આ ત્રિકોણ મળ્યો. અને બીજો ત્રિકોણ મળે છે OAS. OAS એટલે આ બાજુનો ત્રિકોણ મળ્યો. એટલે આ ત્રિકોણ અને આ ત્રિકોણની વાત થઈ. એટલે આ OAP એટલે નંબર 1 અને OAS એટલે નંબર 2. બરાબર, 1 નંબરનો ત્રિકોણ અને 2 નંબરનો ત્રિકોણ. તો આ ત્રિકોણમાં તમને શું મળે? આ રીતે હોય તો એમાં તમને શું મળે? તો કે OA અને OA એક જ રેખાખંડ છે, સામાન્ય રેખાખંડ. તો સામાન્ય રેખાખંડ જે છે એ મોટો છે એટલે એને આપણે કર્ણ કહીશું, બરાબર, કે બાજુ જ કહીશું, કર્ણ અથવા બાજુ, બરાબર. પછી AP અને AS, A થી P સુધીનું અંતર અને A થી A સુધીનું અંતર, A થી P અને A થી S સુધીનું અંતર એ બંને સરખું હોય. કેમ? તો કે પ્રમેય 10.2 આ પણ શું છે? બાજુઓ છે. અને આ શું છે? સ્પર્શક છે. વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ એ સરખી હોય છે. એટલે AP અને AS એ સ્પર્શકો છે
બરાબર. સ્પર્શક એપી અને એએસ એ પણ સરખા થાય, બરાબર. અને ઓપી અને ઓએસ એ ત્રિજ્યાઓ છે, તો એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. ઓપી અને ઓએસ એ ત્રિજ્યાઓ છે, એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. તો એક જ વર્તુળની ત્રિજ્યા કંઈ અલગ અલગ હોય નહીં, દરેક જગ્યાએ સરખી જ હોય, બરાબર. તો અહીંયા સી બાબા શરત મુજબ, હવે આ અહીંયા બાબા શરત આવી એટલે આપણે અહીંયા શું કરવાનું, તો કે બાબા શરત લખવાની. બાબા શરત અહીંયા લખવાની. કઈથી લખશો, તો કે જાઓ નવમાં, હે, બરાબર. તો બાબા શરત મુજબ ત્રિકોણ એ ઓએપી એકરૂપ ત્રિકોણ ઓએએસ, બરાબર. જો આ બંને ત્રિકોણ એકરૂપ હોય, અહીંયા બે લીટીની અળસીઓ એકરૂપતાની નિશાની છે, આપણને ખબર છે. જો બંને ત્રિકોણો એકરૂપ હોય તો આપણા ખૂણા છે ઓએપી અને ખૂણો ઓએપી અને ઓએએસ, એટલે આ જે ખૂણો છે એ ખૂણા કેવા કહેવાય, સરખા કહેવાય, બરાબર. પરંતુ એમ કે છે કે ખૂણો ઓએપી વત્તા ખૂણો ઓએએસ, એટલે આ બે ખૂણો, અને બરાબર ખૂણો પીએએસ એટલે આખો ખૂણો, બરાબર ખૂણો બીએડી એટલે આ પણ આખો ખૂણો, બરાબર. અહીંથી ગણો ખૂણો કે અહીંથી ગણો ખૂણો, બરાબર, બંને સરખો જ થાય. તો આના માટેનું કંઈક આપણે ગણેલા છે. શું હતું એ? અહીંથી એ એસ એટલે પી થી એસ સુધીનો ખૂણો ગણો કે બી થી ડી સુધીનો ખૂણો ગણો, એ ખૂણો તો એ જ આવે. અને એ બંને ખૂણા સરખા હોય, આવું આપણે કેવી રીતે કહી શકતા હતા? ખૂણાના ચેપ્ટરમાં આ વસ્તુ જોઈ લેવાની છે, બરાબર. તો એના પરથી તમે કહી શકો કે ખૂણો ઓએપી બરાબર 1/2 બીએડી. આ ઓએપી છે, ઓએપી એ આ બીએડી કરતા અડધો છે, બરાબર. તો એવી રીતે ઓએબી છે એ પણ બીએડી કરતા અડધો છે. ઓએબી એ પણ બીએડી કરતા અડધો છે. તો ઓએબી એ બીએડી કરતા અડધો છે, એ તમને પરિણામ નંબર 1 મળે છે. એવી જ રીતે તમને એમ કહે છે કે ખૂણો ઓબીએ બરાબર 1/2 ખૂણો એબીસી. તો આ કેવી રીતે થયું? તો એબીસી ક્યાં છે? ખૂણો એ બી અને સી, આ ખૂણો, બરાબર. તો અહીંયા આપણે 199 98 કરીએ છીએ. ખૂણો એબીસી, તો ખૂણો એબીસી તમે કહો છો તો એના બરાબર કયો કહેવાય? તો કે ખૂણો પીબીક્યુ. ખૂણો પી બી અને ક્યુ, બરાબર. હવે આ પીબીક્યુ કોના બરાબર છે? તો પીબીક્યુ છે એ આ અને આ ખૂણો, આ બંને ખૂણાનો સરવાળો છે. તો પીબીક્યુ એટલે શું? તો કે ઓબીપી. આ પીબીક્યુ એટલે શું? તો કે ઓ એટલે ખૂણો ઓબી પી અને ખૂણો વત્તા ખૂણો ઓબી અને ક્યુ, આ બંનેનો સરવાળો એટલે તમારો પીબીક્યુ થાય, બરાબર. તો એને તમે પરિણામ નંબર 2 આપી શકો. ઓબીએ, આ ઓબીપી બરાબર ઓબીએ કહી શકાય આપણે. ઓબીપી અને ઓબીએ, બરાબર. તો એના પરથી આ થાય. અને ઈ પછી એફ, ઓસીડી બરાબર 1/2 બીસીડી. તો એના માટે શું કરીશું? તો કે ખૂણો બી સી અને ડી
એટલે બી સી અને ડી આ મોટો ખૂણો એના બરાબર તો કે ક્યુ સી આર ખૂણો ક્યુ સી આર અને ક્યુ સી આર શેના બેથી બને છે તો કે આ બાજુનો એટલે અહીંથી આમ ડોટેડ લાઈન આમ કરો અહીંથી ડોટેડ લાઈન આમ કરો એટલે ઓ ક્યુ સી ઓ ક્યુ ઓસીકુ ને ઓસીકુ આવશે ઓસીકુ વત્તા ઓસી આર એના પરથી બને અને ચોથું જે છે ચોથું પરિણામ એ કેવી રીતે બનશે તો ચોથું પરિણામ એટલે ખૂણો સીડીએ તો સીડીએ એટલે આ ખૂણો આવ્યો તો એના બરાબર શું આવશે આરડીએસ ખૂણો આરડીએસ હવે આ ખૂણો આરડીએસ એટલે કયા પિક્ચરમાં આવે છે આરડીએસ વેલકમ પિક્ચરમાં આવે છે ને ટકલું આરડીએસ સર બરાબર તો આરડીએસ હવે આરડીએસ કેવી રીતે બને છે તો આ અહીંથી તમે પાછી આમ મારો ને આમ મારો તો કે ઓઆરડી અરે ઓડીઆર અને ઓડીએસ આ બંને ખૂણાના સરવાળાથી આરડીએસ બને તો એના પરથી તમને પરિણામ નંબર 4 મળે છે હવે સ્ટેપ નંબર EF G ના F G તો અહીંયા આવ્યું બરાબર હવે G પછી H પરિણામ 1 2 3 અને 4 નો સરવાળો લેતા સરવાળો લઈએ ત્યારે હંમેશા આપણે આવું જ કરીએ છીએ ડાબા બરાબર જબા એટલે ડાબી બાજુના બધા પદો છે એનો સરવાળો કરીએ તો પરિણામ 1 માં ડાબી બાજુ છે ખૂણો OAB પરિણામ 2 માં ડાબી બાજુ છે વત્તા ખૂણો OBA પરિણામ 3 માં ડાબી બાજુ છે વત્તા ખૂણો OCD અને પરિણામ 4 માં ડાબી બાજુ છે ખૂણો ODC બરાબર છે તો એના બરાબર હવે જમણી બાજુ તો 1/2 ખૂણો BAD વત્તા ખૂણો ABC વત્તા ખૂણો BCD વત્તા ખૂણો CDA આ બધામાંથી 1/2 તમે કોમન કાઢી શકો બરાબર અને આ જે બધા ખૂણા થયા આ BAD એટલે ખૂણો A ABC એટલે ખૂણો B BCD એટલે ખૂણો C અને CDA એટલે ખૂણો D તો ખૂણો ABCD એટલે તમારા ચતુષ્કોણના 4 ખૂણા થયા તો ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 થાય આ અહીંયા સૂચના એટલે આનો ઉપયોગ કરી અને આપણે એવું કહી શકીએ કે ખૂણો OAB વત્તા ખૂણો OBA વત્તા ખૂણો OCD વત્તા ખૂણો ODC બરાબર 1/2 ગુણ્યા 360 આ 360 ને 2 વડે ભાગીએ તો 180 થાય તો હવે આપણે આને એવું કહી શકીએ કે ખૂણો OAB વત્તા ખૂણો OBA વત્તા ખૂણો OCD વત્તા ખૂણો ODC બરાબર 180 બરાબર H પછી I અને એને આપણે પરિણામ નંબર 5 કહીશું બરાબર તો હવે આપણને બીજા બે ત્રિકોણ મળે છે ત્રિકોણ OAB ક્યાં ગયો OAB એટલે અહીંયા આ જે મોટો ત્રિકોણ થયો A અને બીજો ત્રિકોણ છે OCD ક્યાં છે OCD એટલે એની સામેનો ખૂણો એટલે એની સામેનો ત્રિકોણ તો એના પરથી તમે એવું લખી શકો કે આ OAB માટે તમે લખી શકો તો શું લખી શકો 3 ખૂણા તો કે ખૂણો OAB એટલે એ ખૂણો OBA એટલે B ખૂણો અને ખૂણો AOB એટલે O ખૂણો તો આ 3 ખૂણા એ આ ત્રિકોણ માટેના હવે OCD માટેના ખૂણા તમે જુઓ OCD માટેના ખૂણા તો OCD વત્તા OCD અરે OCD વત્તા ODC તો OCD વત્તા ODC અને વત્તા COD બરાબર આ 3 ખૂણા
આ બંનેનો સરવાળો એટલે 180 વત્તા 180, કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો, અહીંયા આગળ આપણો ગુણધર્મ કયો આવશે? ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો બરાબર 180 થાય. બરાબર, તો 180 વત્તા 180 થશે. હવે એમાંથી તમે બે ના જૂથ બનાવો. હવે તો કે AOB જે છે ને, AOB એટલે આ ખૂણો, અને OCD COD એટલે આ સામસામેના બે ખૂણા, અને એવી રીતે તમે OAB એટલે આ ખૂણો, અને OBA એટલે આ ખૂણો. બરાબર, તો એ બંને ખૂણા જે છે, અને ત્રીજા કયા છે તો કે OCD એટલે આ ખૂણાની વાત કરી છે, અને ODC એટલે આ બાજુના ખૂણાની વાત કરી છે. તો એ બંને ખૂણાનો સરવાળો આ બધા બરાબર 360 થાય, કારણ કે 180 વત્તા 180 કેટલા થાય? 360. બરાબર, હવે એમ કે છે કે ખૂણો, આપણું પરિણામ 5 શું કે છે? તો પરિણામ 5 એવું કે છે કે ખૂણો OAB અહીંયા આવ્યો, પછી વત્તા ખૂણો OBA, પછી વત્તા ખૂણો OCD, અને વત્તા ખૂણો ODC, આ પાછળના ચારે ચાર જે ખૂણા છે એના સરવાળો 180 થાય છે. આવું આપણે પરિણામ 5માં મેળવી ચૂક્યા છે. તો હવે પછીનું આપણું સ્ટેપ કયું આવશે? ખૂણો AOB, વધેલા બે ખૂણા AOB વત્તા ખૂણો COD વત્તા 180 બરાબર 360. આ 180 આ બાજુ જશે, તો માટે ખૂણો AOB વત્તા ખૂણો COD બરાબર 360 માઇનસ 180. 360 માંથી 180 જશે એટલે 180 રહેશે. તો ખૂણો AOB વત્તા ખૂણો COD બરાબર 180 થાય. I પછી J. હવે એક બિંદુ આગળ બનતા બધા જ ખૂણાનો સરવાળો, 360 થાય. કોઈ પણ એક બિંદુ લઈ લો. બરાબર, તો આ બિંદુ આગળ જેટલા પણ ખૂણા બને છે એ બધાનો સરવાળો 360 થાય. તો માટે ખૂણો AOB ઉપરનો, વત્તા ખૂણો BOC એટલે આ બાજુનો, વત્તા ખૂણો COD એટલે ઉપરનો, અને વત્તા ખૂણો DOA એટલે આ બાજુનો, આ બધા ખૂણા એના બરાબર 360 થાય. અહીંયા આપણે આવું કેવી રીતે લખી શકીએ? ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો બરાબર 360. બરાબર, હવે આમાંથી પણ જોડકા બનાવવાના છે. તો AOB અને COD એ બેને જોડે બનાવો, આ બેને જોડે બનાવો, અને BOC અને DOA એ બેને જોડે બનાવો. એટલે સામસામેના ખૂણા તમારે લેવાના છે. તો એ સામસામેના ખૂણા બરાબર તમારા, એટલે અહીંયા ખૂણો AOB વત્તા ખૂણો COD અને વત્તા ખૂણો BOC અને વત્તા ખૂણો DOA બરાબર પણ 360 થાય. હવે આ AOB વત્તા ખૂણો COD એ આપણને અહીંયા આગળ આપેલું છે. બરાબર, એના બરાબર 180 તમે કરી શકો. તો તમને BOC અને DOC કેટલા થાય એ તમારે શોધવાના છે. આ 180 આ બાજુ જશે એટલે માઇનસ થઈ જશે. તો ખૂણો BOC વત્તા ખૂણો DOA બરાબર 360 ઓછા 180. તો અહીંયા તમને મળે ખૂણો BOC વત્તા ખૂણો DOA બરાબર 180. જે પછી તો આમ વર્તુળને પરિગત ચતુષ્કોણની સામસામેની બાજુઓથી વર્તુળના કેન્દ્ર આગળ રચાતા ખૂણાઓ પૂરક હોય છે. બરાબર, એવું આપણે સાબિત કરી શકીએ, કારણ કે એ બે ખૂણાનો સરવાળો 180 થાય. બરાબર, તો આ રીતે આપણે સ્વાધ્યાય 10.2 એનો અભ્યાસ કર્યો. હવે આ સ્વાધ્યાય 10.2 નો અભ્યાસ કર્યા બાદ
મિનિટ્સ 19 20 20. બરાબર. તો આ બેનો અભ્યાસ કર્યા બાદ આપણે થોડી થિયરી લેવી હતી, પણ ટાઈમ આપણને સપોર્ટ નથી કરતો, તો થિયરી આપણે પછી કરીશું.